વર્ષ 2026-27 બજેટ આજે જ્યારે ગુજરાત વિધાનસભામાં રજૂ થયું, ગુજરાતની જનતાને ખૂબ આશા અને અપેક્ષા હતી કે આ ડબલ એન્જિન સરકાર છે, ક્યાંક અમારા માટે ડબલ ફાયદો કરાવતું બજેટ રજૂ કરશે. પણ જે રીતે વાસ્તવિકતા છે કે આ ડબલ એન્જિનમાં એક એન્જિન જે મોંઘવારી વધારવાનું કામ કરે છે અને બીજું એન્જિન જે ભ્રષ્ટાચાર વધારવાનું કામ કરે છે, એનો પડઘો આ બજેટમાં પડ્યો હોય એવું સ્પષ્ટ દેખાય છે. બજેટ છે 2026-27 વર્ષનું, પણ સ્વપ્ન બતાવવામાં આવે છે 2047ના. આજે જમીન પર કઈ છે નહીં અને ચંદ્ર પર લઈ જવાની વાતો વાળું આ બજેટ સ્પષ્ટ રીતે ગુજરાતના સામાન્ય લોકોની આશા અપેક્ષાથી વિપરીત છે, એની વિરુદ્ધનું છે. ગુજરાતના ખેડૂતો ચારે તરફથી હેરાન પરેશાન છે. કમોસમી વરસાદ થયો, વ્યાપક નુકસાન થયું, ખેડૂતોએ આત્મહત્યા કરી, ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા, આર્થિક રીતે પાયમાલ છે, દેવાદાર છે. અપેક્ષા હતી કે ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની જે માંગ છે એનો પડઘો ક્યાંક બજેટમાં પડશે, એની વાત થશે, પણ એવો એક શબ્દ પણ આ બજેટમાં દેખાયો નહીં. વારંવાર ખેડૂતોને કુદરતી આફતોથી નુકસાન થાય છે. પાક વીમા યોજના ગુજરાતની સરકારની હોવી જોઈએ એવી માંગ કાયમની ઉઠી છે. અમે પણ એની માંગણી કરી છે, પણ આ બજેટમાં પાક વીમા યોજના માટેનો એક શબ્દ પણ નથી. સામાજિક ન્યાયની વાતો તો ખૂબ થાય, પણ જે બજેટમાં વધારો થયો, 4,08,000 કરોડનું બજેટ વધ્યું, પણ ગુજરાતની જે બહુમતી વસ્તી છે, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજ, દિવ્યાંગ હોય, વૃદ્ધ હોય, કોઈ વિકલાંગ હોય કે બાકીના જે સમાજને સામાજિક ન્યાયની જરૂર છે, એના માટેના બજેટમાં નહિવત વધારો થયો. જે આશા અપેક્ષા હતી કે વિધવા પેન્શનમાં વધારો થશે, દિવ્યાંગ કે વૃદ્ધના પેન્શનમાં વધારાની માંગનો સ્વીકાર થશે, પણ એના માટેનો એક શબ્દ પણ નાણામંત્રી બોલ્યા નથી. મોંઘવારીનો માર એક એક પરિવાર સહન કરી રહ્યો છે. બીજા રાજ્યોમાં ચૂંટણીમાં મત લેવાના હોય તો લાડલી બહેના એના માટે આખું બજેટ લૂંટાવવામાં આવે. બાજુના રાજ્યોમાં ગેસનો બોટલ 500 રૂપિયા આપવા માટેની વ્યવસ્થાઓ થાય. પણ જે ગુજરાતમાંથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગયા કે બહેનો કોઈ તકલીફ પડે તો પત્ર પોસ્ટકાર્ડ લખજો, એ બહેનો પોસ્ટકાર્ડ લખીને તો થાક્યા, પણ આ ગુજરાત સરકારના વારંવારના બજેટોમાં પણ એ મહિલાઓને મોંઘવારીમાંથી રાહત મળે એવું એક પણ જાહેરાત નથી થતી. બીજા રાજ્યોમાં લાડલી બહેનો અને ગુજરાતની બહેનો અરખામણી હોય એવી રીતે અહીંયાની બહેનોની જે અપેક્ષા હતી કે અમારા માટે પણ માસિક 6,000 રૂપિયાની ક્યાંક જાહેરાત થશે, પણ ના તો ગેસના બોટલની જાહેરાત થઈ, ના તો એના માસિક કોઈ સહાય માટેની યોજનાની જાહેરાત થઈ. એટલે મહિલા બાળ વિકાસ માટેનું જે બજેટનો પણ વધારો તમે જોશો ગત વર્ષની સરખામણીમાં, તો નહિવત વધારો એમાં પણ જોવા મળ્યો છે. ગુજરાતનો મોટો કામદાર વર્ગ, ખાસ કરીને મનરેગાના કામદારો, એમને એમ હતું કે અમારા વેતનમાં વધારો થશે, પણ એ પણ આશા ઠગારી નીકળી. ગુજરાતના બાકીના અસંગઠિત ક્ષેત્રના કામદારો, એમને એમ હતું કે અમારા લઘુત્તમ વેતનમાં વધારાની વાત આવશે, પણ એ પણ ઠગારી નીકળી. ગુજરાતમાં જે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટના આઉટસોર્સિંગથી જે કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે કે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટની પ્રથા નાબૂદ થાય એવી કોઈ પણ જાહેરાત આ બજેટમાં ના જોવા મળી. એટલે કામદાર યુવાનો વિરુદ્ધની આ બજેટની વાતો સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. સાથે સાથે ગુજરાતમાં જે આશા વર્કર બહેનો છે, આંગણવાડી વર્કર બહેનો છે, મધ્યાહન ભોજનના કર્મચારી છે, જે વીસીએ છે, એવા સરકારના વિવિધ વિભાગમાં જે કર્મચારીઓ કામ કરે છે, કાયમ સમાન કામ સમાન વેતનના અધિકારની માંગ કરે છે, એ બધા જ કર્મચારીઓની આશા પર પાણી ફેરવવાનું કામ આ બજેટમાં જોવા મળ્યું. સાથે સાથે જે જૂના કર્મચારીઓ છે, ઓલ્ડ પેન્શન ની ઓપીએસ ની માંગ કરે છે,
એમની વાત પણ ના સાંભળવામાં આવી. જે બીજા અલગ અલગ નાના મોટા ઉદ્યોગો છે, MSME છે, લઘુ ઉદ્યોગો છે, એને રાહતો આપવાની, એના દેવા માફ કરવાની જે આશા અપેક્ષા અને માગણી હતી એની પણ એક પણ વાત આ બજેટમાં જોવા મળી નથી. એટલે કહેવા જઈએ તો યુવાનો માટે આ બજેટમાં કઈ નથી, મહિલાઓ માટે કોઈ રાહતો નથી, ખેડૂતોના દેવા માફીની વાત નથી, કાયમી રોજગારની કોઈ વાત નથી, સામાજિક ન્યાયની વાત નથી, SC ST OBC માઇનોરિટીને એનો અધિકાર વસ્તીના પ્રમાણમાં બજેટ આપવા માટેની કોઈ વાત નથી, કર્મચારીઓ માટે કોઈ વાત નથી. એક પણ વર્ગ જે આશા રાખીને બેઠો હતો એવી કોઈ વાત બજેટમાં જોવા મળી નથી. ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે, કોઈ ગેમ્સના નામે, ઉદ્યોગોના નામે મોટા મોટા આંકડા બતાવી અને ગુજરાતનું બજેટ હવે 4,08,000 કરોડનું થયું અને વિકસિત ગુજરાત 2047ના સ્વપ્ન બતાવતું આ બજેટ છે. પણ આજની 2026-27ની વાસ્તવિકતા અને લોકોની જે અપેક્ષા હતી, જે માંગણી હતી ને જે ગુજરાતની સ્થિતિ છે એનાથી વિપરીત બજેટ રજૂ કરવામાં આવ્યું છે.